રેડ એલર્ટ ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને થઈ જાજો તૈયાર। આગામી 3 કલાકમાં મિની વાવાઝોડું ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરશે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી આગળ વધી રહેલું વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા આ તમામ જિલ્લાઓને સાફ કરતો જોવા મળી રહ્યું છે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। આજે સાંજ પડે રાત્રિ થાય એ પહેલા ગુજરાતવાસીઓ આજના આ હવામાન સમાચારને અંત સુધી જાણી લેજો। ખેલૈયાઓના રંગમાં ભંગ પડી ગયો છે, કારણ કે અત્યારે એક વાવાઝોડું ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરતું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। 80 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને દરિયો પણ ગાંડોતુર થયો છે। આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। માત્ર સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ મધ્ય ગુજરાત આ સાથે ચોમાસાએ જે વિદાય લીધી હતી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં પણ ફરી એક વખત ચોમાસું સક્રિય થયું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અને ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર હસ્ત નક્ષત્ર હાથી ગાંડો થયો છે। ગુજરાતમાં પોતાની સૂંઢ ફેરવવા માટે તૈયાર છે। નવરાત્રિમાં દશેરાના દિવસે પણ ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે, પરંતુ આજે ફરીથી એકવાર ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે। અત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોમાં તો 10 થી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે અને આગામી કલાકોમાં ફરી એક વખત ગુજરાતમાં અનેક ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે। મકાનો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે, ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળવાની છે અને ખાસ કરીને મિત્રો આવનારા ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો આ પ્રથમ વરસાદી સિસ્ટમ છે કે જે અત્યારે ચોમાસાની વેળાએ ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરી રહી છે। ખાસ મિત્રો એ વાત કે જે રીતે અત્યારે વિશ્વનું સૌથી ખતરનાક વાવાઝોડું રાગાસા નામનું વાવાઝોડું પણ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે। આ વાવાઝોડું અત્યારે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને બંગાળની ખાડીમાં ઉપરી નવી વરસાદી સિસ્ટમો લો પ્રેશરો બની રહ્યા છે અને ગુજરાત નજીક દિવાળીને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ ગુજરાતમાં દિવાળી સુધીની આગાહી છે વરસાદની। પરેશભાઈ ગોસ્વામીએ તો જણાવ્યું કે આજથી લઈને મિત્રો 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદ જોવા મળશે, ત્યાર પછી વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થશે અને આ વાવાઝોડું છે મિત્રો કચ્છ, સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે। તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આજે 29મી સપ્ટેમ્બર છે અને આજે વાર થયો છે સોમવાર અને હવામાન વિભાગ તરફથી આજે બપોરે અને સાંજના સમયગાળા દરમિયાન કયા વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો। અત્યારે અમરેલી છે, ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો કચ્છ, બનાસકાંઠા, પાટણ આ સાથે દેવભૂમિ, દ્વારકા છે, પોરબંદરના ભાગોમાં પણ વાવાઝોડાની અસરો વર્તાતી જોવા મળી છે। ફરી એક વખત મિત્રો તમે જોઈ શકો છો નર્મદા આ સાથે મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી આ સાથે દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ ઓરેન્જ એલર્ટની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે। આ મિત્રો તમે જોઈ શકો છો આગામી 3 કલાકમાં ખાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે, તો ઘરની બહાર નીકળતા નહીં, ઘરની અંદર પૂરાઈને રહેજો। ખાસ કે મિત્રો આજના આ હવામાન સમાચારને અંત સુધી જોતા રહેજો અને આ વિડીયોની અંદર જો મિત્રો વાત કરવામાં આવશે હવે આવનારા નક્ષત્રોને લઈને, હાથિયા નક્ષત્ર પછી ગુજરાતમાં કયું નક્ષત્ર શરૂ થશે, શું દિવાળીમાં પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે, પરેશભાઈ ગોસ્વામી શું કહી રહ્યા છે, હવામાન વિભાગ તરફથી આગામી લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું। આગામી દિવસોની અંદર કેવું હવામાન છે, ખાસ કે મિત્રો 30 તારીખના રોજ આવનારા ઓક્ટોબર મહિનાના 1લી તારીખ, 2જી તારીખ અને 3જી તારીખ આ મિત્રો આવનારા 5 દિવસ સુધી ગુજરાતનું હવામાન કેવું છે તમામ અપડેટો એક પછી એક મેળવીએ। તમે જોઈ શકો છો વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના કચ્છના માત્ર ભાગમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે, બાકી ગુજરાતના 99% સુધીના વિસ્તારોની અંદર છે આજે ધોધમાર વરસાદ, તો અમુક ભાગોમાં રીતસરનું આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદનું જોર અને વિસ્તાર બંનેમાં વધારો થશે। અત્યારે હવામાન વિભાગના આંકડા સામે આવી રહ્યા છે। અત્યારે ખાસ વાત કરીએ તો મિત્રો તમે જ્યાં ઓરેન્જ કલરનો ભાગ જોઈ શકો છો ત્યાં મિત્રો 40 થી લઈને
60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકારીએ છીએ અને આ પીળા કલરનો ભાગ જોઈ શકો છો ત્યાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકારીએ છીએ. તો હવે પછી જોટાના પવનો ફૂંકાવાની શરૂઆત થશે કારણ કે વાવાઝોડું અત્યારે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોથી આગળ વધીને કચ્છના વિસ્તાર સુધી આગળ વધી રહ્યું છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ જાહેર થઈ છે. તો અમુક વિસ્તારમાં ઓરેન્જ અને અમુક વિસ્તારોમાં યલો એલર્ટની જે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. હા મિત્રો, આવતીકાલે 30 તારીખના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો રીતસરનું જળ હોનારત સર્જાશે. ખરેખર મિત્રો, આબ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે. ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે. નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થશે અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં નવરાત્રિમાં પણ ભારે વરસાદની આગાહી સાચી પડી છે. પરંતુ પરેશભાઈ ગોસ્વામીએ તો ચોમાસાની વિદાયની તારીખો જાહેર કરી હતી, પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે ફરી એક વખત ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા કોપાયમાન થયા છે. હવે મિત્રો, આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું, સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કઈ રીતે અત્યારે ગુજરાતનું હવામાન છે. અને મિત્રો, આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો એકદમ તમે જોઈ શકો છો. ખાસ મિત્રો, આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો એટલો મોટો છે કે આ વાવાઝોડું છે આ વર્ષ 2025નું વાવાઝોડું ગુજરાત નજીક પહોંચતા તે ડિપ્રેશન અને ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થતાં ગુજરાત નજીકમાં આ વાવાઝોડું જો એકદમ ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાત આજે આખું પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે. અડધું નહીં પરંતુ 100% ગુજરાતમાં આબ ફાટશે. ફરી એક વખત વાદળો ફાટતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. જ્યારે અંબાલાલ પટેલે તો મિત્રો 12 થી લઈને 15 ઇંચ સુધીના ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની સાથે સાથે અત્યારે હાલ દેવભૂમિ દ્વારકાના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે. આમ મિત્રો, આજે ઘરની બહાર નીકળતા નહીં અને ઘરની બહાર નીકળો તો છત્રી રેનકોટ સાથે રાખજો. ક્યારેક મિની વાવાઝોડા જેવા તોફાની પવનો પણ ફૂંકાઈ શકે છે. તો મિત્રો, આપણે જણાવી દઈએ તો આજે ખાસ વલસાડ લાગુના વિસ્તારમાં પણ હવામાન વિભાગની આગાહીના ભાગરૂપે અત્યારે ત્યાંના વહીવટતંત્રએ શાળા કોલેજોમાં રજા જાહેર કરી હતી. પરંતુ આગામી દિવસોમાં એવું પણ બની શકે હજુ પણ મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં મિની વાવાઝોડું તબાહી મચાવે અને હજુ પણ 15 થી લઈને 20 ઇંચ સુધીના વરસાદ પડશે. અને આ વરસાદના રાઉન્ડને લઈને પણ નવી અપડેટ સામે આવી છે. મિત્રો, જેમ સમયગાળો પસાર થતો જશે તેમ આ વરસાદી સિસ્ટમ ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોને અસર કરશે. એ પહેલાં ગુજરાતમાં ચાલી રહેલા નવા નક્ષત્ર હસ્તા નક્ષત્ર વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ. તો કે મિત્રો, આ નવું નક્ષત્ર છે એ 27 સપ્ટેમ્બરના રોજ શરૂ થયું છે અને આ નક્ષત્ર 10 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. આ મિત્રો, આ નક્ષત્રમાં હવે ખાસ આજે 29 તારીખ, 30 તારીખ, 1 ઓક્ટોબર અને 2 ઓક્ટોબર આ 4 દિવસ અત્યંત ભારે સાબિત થવાના છે. કારણ કે આ નક્ષત્રનું વાહન મોર છે. મોરને પાણી ગમે છે અને હાલ મિત્રો કહી શકીએ તો વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવતી હોય છે. અને મિત્રો, આ નક્ષત્રમાં હાથીઓ જો પોતાની સૂંઢ ફેરવે તો ગુજરાતમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવવાના છે. કારણ કે મિત્રો, ગત વર્ષે પણ આ સપ્ટેમ્બર મહિનાની જેમ હાથીયા નક્ષત્રની જેમ ઓલા વર્ષે પણ ગયા વર્ષે વર્ષ 2024માં પણ આવી જ રીતે મિત્રો એક દાના નામનું વાવાઝોડું ગુજરાત નજીક આવ્યું હતું. અને મિત્રો, આ વાવાઝોડું આવ્યું છે, આ મિની વાવાઝોડું છે, એક વરસાદી સિસ્ટમના ભાગરૂપે મિની વાવાઝોડું છે. કોઈ ભારે કે ખૂંખાર વાવાઝોડું નથી, પરંતુ સામાન્ય રીતે દરેક લોકો આને મિની વાવાઝોડું સમજી રહ્યા છે. અને આ મિની વાવાઝોડું અરબ સાગરના દરિયામાંથી આગળ વધશે તો આ વરસાદી સિસ્ટમ થોડીક દક્ષિણ દિશા તરફ આગળ વધવા માટે તૈયાર છે. કારણ કે આ વરસાદી સિસ્ટમ નબળી પડી ગઈ છે, કાં તો આ વરસાદી સિસ્ટમને વેગ ન મળતા આ વરસાદી સિસ્ટમ છે એ અરબ સાગરના દરિયામાં ફરી એક વખત યુટર્ન લેશે. અને એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડું કચ્છના ભાગોને અસર ન કરે, પરંતુ કચ્છના ભાગોમાં પૂંછડિયા વાદળો આવી જતાં કચ્છમાં પણ ધોધમાર વરસાદ, તો અમુક ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે. મિત્રો, તમે જોઈ શકો છો 1, 2 તારીખના રોજ આ વાવાઝોડું છે એકદમ ગુજરાતથી દૂર, ખાસ કરી મિત્રો દેવભૂમિ દ્વારકા છે, સૌરાષ્ટ્રના મિત્રો પોરબંદર લાગુના વિસ્તારોને પૂંછડિયા વાદળોમાં આ વરસાદી સિસ્ટમ અસર કરતી જોવા મળી રહી છે. અને હજુ પણ મિત્રો બંગાળની ખાડીમાં ઉપરાઉપરી નવા લો પ્રેશરો બની રહ્યા છે. નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતાં વાવાઝોડાની પણ શક્યતા છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એક તરફ ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું, પરંતુ જે રીતની હવામાન વિભાગની આગાહી છે, પરેશભાઈ ગોસ્વામીની આગાહી છે, પરેશભાઈ ગોસ્વામી કીધું હજુ પણ આ વરસાદી રાઉન્ડ 29 તારીખથી લઈને 2 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. ત્યાર પછી મિત્રો ગુજરાતમાં વરસાદની શક્યતા અને વિસ્તાર
બંનેમાં વધારો થઈ શકે છે, પરંતુ અત્યારે જે રીતે રેન અને ઠંડરના જે આંકડા સામે આવી રહ્યા છે મિત્રો, લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 3 તારીખે આ વાવાઝોડું દક્ષિણ દિશા તરફ આગળ વધવાના બદલે ઉત્તર દિશા તરફ આગળ વધતા પાકિસ્તાનના કરાચી લાગુના વિસ્તારો સુધી આગળ પહોંચશે અને 4 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ વાવાઝોડું ફરી એક વખત આ રીતે યુટર્ન મારશે, કાં તો એ પાકિસ્તાન તરફ જવાનું હતું કાં તો ઓમાન તરફ, પરંતુ આ વાવાઝોડું અરબ સાગરના દરિયામાં સમાપ્ત થઈ શકે તેવા હવામાન સમાચાર છે. ત્યાર પછી ગુજરાતમાં વાતાવરણમાં અસ્થિરતા ફરી એક વખત મિત્રો, ગુજરાતમાં 30થી લઈને 40 ડિગ્રી તો અમુક ભાગોમાં તોફાની પવનોની સાથે મેઘરાજા કોપાયમાન થવાના છે તેવા હવામાન સમાચાર છે, કારણ કે લાંબા ગાળાની આગાહી સામે આવી છે, જેમાં મિત્રો ઓક્ટોબર મહિનાને લઈને પણ નવી અપડેટ સામે આવી છે. પરેશભાઈ ગોસ્વામી, અંબાલાલ પટેલ દ્વારા પણ જુદી જુદી આગાહી વ્યક્ત કરવામાં આવતી હોય છે. ખાસ એક વરસાદી સિસ્ટમ અરબ સાગરના માધ્યમથી બનીને ઉત્તર ભારતના ભાગો તરફ આગળ વધશે, તો બીજું એક વરસાદી સિસ્ટમવાળું વાવાઝોડું ગુજરાતથી દૂર જતું રહેશે. હા મિત્રો, 2 વાવાઝોડા વચ્ચે આપણું ગુજરાત રાજ્ય છે. જો બંને વાવાઝોડા પોતાની દિશા ફંટાવે, કારણ કે પહેલું વાવાઝોડું ઉત્તર દિશા તરફ અને બીજું વાવાઝોડું દક્ષિણ દિશા તરફ આગળ આવે તો પણ ગુજરાતમાં જળ હોનારત સર્જાઈ શકે છે.